નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબીએન હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડથી ઓનલાઈન સેશન ધોરણ 12 વિષય બીએમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે માર્કેટિંગ મિશ્ર એટલે કે બજારીય મિશ્ર છે એના 4P છે, એમાંથી લાસ્ટ ચોથો જે P છે પ્રમોશન એટલે કે અભિવૃદ્ધિ, એનો આપણે અભ્યાસ કરવાનો છે. પ્રમોશન એટલે શું? પ્રમોટ કરવું, તમારી જે પેદાશ છે એ વિશે ગ્રાહકોને જાણકારી આપવી. જો તમે જાણકારી નહીં આપો તો ગ્રાહકને એ પ્રોડક્ટ વિશે ખ્યાલ જ પડશે નહીં. એટલા માટે અભિવૃદ્ધિમાં તમારી જે નવીન પેદાશ છે એ વિશે ગ્રાહકોને માહિતગાર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જોઈ લઈએ. અભિવૃદ્ધિ એ બજાર મિશ્રનું મહત્વનું અંગ છે. એટલે કે અભિવૃદ્ધિ છે એ બજાર મિશ્રમાંથી સૌથી મહત્વનું અંગ છે. અભિવૃદ્ધિમાં કયું કાર્ય કરવામાં આવે છે? તો કે અભિવૃદ્ધિમાં વર્તમાન ગ્રાહકો અને સંભવિત ગ્રાહકોને નવીન પેદાશ વિશે માહિતી આપવાનું કાર્ય કરવામાં આવે છે. હવે આ વર્તમાન ગ્રાહકો કયા? માની લો કે આપણે ત્યાં છે 1 કરોડની વસ્તી છે, એમાંથી 1 કરોડની વસ્તી છે, એમાંથી 80 લાખ છે એ આપણા વર્તમાન ગ્રાહકો છે. વર્તમાન ગ્રાહકો એટલે તો કે એ આપણી પ્રોડક્ટ વાપરે છે, જ્યારે 20 લાખ છે એ આપણા વાપરતા નથી, પણ એવી શક્યતા છે કે ભવિષ્યમાં એ વાપરી શકે. બરાબર છે? તો એને કહેવાય સંભવિત ગ્રાહક. અભિવૃદ્ધિમાં વર્તમાન ગ્રાહકો અને સંભવિત ગ્રાહકોને નવીન પેદાશ વિશે માહિતી આપવાનું કાર્ય કરવામાં આવે છે. અભિવૃદ્ધિની પ્રક્રિયામાં ઉત્પાદક ગ્રાહકને પેદાશ ખરીદવા વિશે સમજાવવાનો પ્રયાસ કરે છે. એટલે કે અભિવૃદ્ધિમાં છે એ ઉત્પાદક દ્વારા કયા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે? તો કે ગ્રાહકને છે એ જે પેદાશ છે એ અંગે માહિતી આપવી અને એ ખરીદવા પ્રેરાય એ માટેના પ્રયાસ કરવામાં આવે છે. અને આ માહિતી આપવાના કારણે જે સંભવિત ગ્રાહક છે, આપણે જે ઉદાહરણ લીધું હતું એ પ્રમાણે કે જે 20 લાખ હજી લોકો છે આપણે પ્રોડક્ટ નથી વાપરતા, એને માહિતી આપી અને એ લોકો પણ આપણા ખરેખર ગ્રાહક બની જાય. ખરેખર ગ્રાહક ક્યારે બની જાય? તો કે હવે એ આપણી પ્રોડક્ટ વાપરવા લાગે. ગ્રાહકને પેદાશ માટે આકર્ષણ ઊભું કરવાનું કાર્ય અભિવૃદ્ધિ કરે છે. એટલે કે આકર્ષણ ક્યારે ઊભું થાય? જ્યારે તમે એ વિશે વધારેમાં વધારે માહિતી મેળવો ત્યારે તમને આકર્ષણ ઊભું થાય છે કે ના, એકવાર તો મારે આનો પ્રયોગ કરવો જ જોઈએ કે આમાં શું એવું સારું છે. બરાબર છે કે વારંવાર આટલી બધી સારી માહિતી આપવામાં આવે છે તો એકવાર હું એનો ઉપયોગ કરું. એટલે કે ગ્રાહકને પેદાશ માટે આકર્ષણ ઊભું કરવાનું કાર્ય અભિવૃદ્ધિ કરે છે. અભિવૃદ્ધિ દ્વારા પેદાશની માંગમાં વધારો કરી શકાય છે. એટલે કે અભિવૃદ્ધિ એટલે કે માહિતી જ્યારે તમે ગ્રાહકને આપો છો તો તેના કારણે ગ્રાહકને જો એ વાત મગજમાં ઉતરશે તો એ તમારી પેદાશ ખરીદવા માટે પ્રેરાય છે, કે જેના કારણે માંગમાં વધારો કરી શકાય છે. અને જેમ જેમ કોઈ પણ ધંધાકીય એકમની માંગમાં વધારો થાય તેમ તેની નફાકારકતામાં વધારો થાય છે અને એકંદરે ધંધાકીય એકમની સારી છાપ બજાર ઉપર ઊભી થાય છે. હવે અભિવૃદ્ધિમાં 4 તત્વોનો સમાવેશ કરવામાં આવે છે. એ તત્વો વિશે આપણે પરિચય મેળવવાનો છે. આ 4 તત્વો છે જાહેરાત, વેચાણ વૃદ્ધિ, અંગત વેચાણ અને પ્રસિદ્ધિ. એટલે કે ઉત્પાદકને પોતાનું ઉત્પાદન ગ્રાહક સુધી પહોંચાડવા માટે આ 4 અભિવૃદ્ધિ મિશ્રનો ઉપયોગ કરવો પડે છે. જોઈ લઈએ તત્વોનો પરિચય. તો કે અભિવૃદ્ધિ મિશ્ર કોને કહેવામાં આવે છે? તો કે અભિવૃદ્ધિ મિશ્રમાં અભિવૃદ્ધિ માટેના જે સાધનો છે એ સાધનોનો સમૂહ છે, એને અભિવૃદ્ધિ મિશ્ર કહેવામાં આવે છે. હવે કયા કયા સાધનોનો? તો કે જાહેરાત દ્વારા, વેચાણ વૃદ્ધિ દ્વારા, અંગત વેચાણ દ્વારા અથવા પ્રસિદ્ધિ દ્વારા. એ શું છે આપણે ઇન ડિટેલ્સ છે એ નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોઈએ છીએ. હવે આ અભિવૃદ્ધિના સાધનો છે જે અભિવૃદ્ધિ મિશ્રમાં સમાયેલા છે એનો ઉપયોગ એકમ દ્વારા કઈ રીતે કરવામાં આવે છે? તો કે ગ્રાહકને પેદાશ કે સેવાની જાણકારી પૂરી પાડવાનો છે. અને અભિવૃદ્ધિમાં ગ્રાહકોને માલ કે સેવા ખરીદવા માટે આગ્રહ કરવામાં આવે છે. એટલે કે અભિવૃદ્ધિ દ્વારા, અભિવૃદ્ધિના સાધનો દ્વારા કયું કાર્ય કરવામાં આવે છે? તો કે માલ કે સેવા ખરીદવા માટે ગ્રાહક આકર્ષાય એવી રીતના કાર્યો કરવામાં આવે છે. હવે અભિવૃદ્ધિ મિશ્રમાં જાહેરાત, અંગત વેચાણ, વેચાણ વૃદ્ધિ અને પ્રસિદ્ધિ જેવી પ્રયુક્તિનો ઉપયોગ કરી અને અભિવૃદ્ધિનું કાર્ય કરવામાં આવે છે.
દરેક ધંધાકીય એકમ અભિવૃદ્ધિના સાધનોનો ઉપયોગ જુદા જુદા પ્રમાણમાં કરે છે. એટલે કે દરેક ધંધાકીય એકમ છે એ અભિવૃદ્ધિના કોઈ જાહેરાતનો ઉપયોગ કરશે, કોઈ પ્રસિદ્ધિનો ઉપયોગ કરશે, કોઈ વેચાણ વૃદ્ધિનો ઉપયોગ કરશે, કોઈ અંગત વેચાણનો ઉપયોગ કરશે. એટલે કે જે દરેક કોઈ પણ એકમ છે એ બધી જ સરખી પદ્ધતિનો ઉપયોગ કરશે એવું હોતું નથી. જેમ જેમ ધંધાકીય એકમની જરૂરિયાત હશે, પોતાની પાસેના નાણાકીય સાધનો હશે, એ અનુસાર એ અભિવૃદ્ધિના સાધનો જુદા જુદા પ્રમાણમાં ઉપયોગ કરે છે. ગ્રાહકોની ખરીદી કરવાનો અભિગમ, પેદાશનો પ્રકાર, પેદાશની કિંમત વગેરે બાબતો ધ્યાનમાં લઈને જ અભિવૃદ્ધિ મિશ્ર નક્કી કરવામાં આવે છે. એટલે કે અભિવૃદ્ધિ મિશ્ર તમારે એટલે કે કયા સાધનોનો ઉપયોગ કરવો હોય એ જ્યારે તમારે જાણવું હોય તો ખરીદી કરવાનો અભિગમ ગ્રાહકનો કેવો છે. જો આપણા પેદાશની માંગ વધુ હોય બરાબર તો આપણે કઈ રીતનો ઉપયોગ કરવો એ. પછી પેદાશનો પ્રકાર, જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, મૂળશોખની વસ્તુઓ છે, ટકાઉ વસ્તુ છે, કેવી વસ્તુ છે એ પેદાશનો પ્રકાર, એની કિંમત કેવી છે, ઊંચી કિંમતવાળી વસ્તુ છે તો એ પ્રમાણે સાધનનો ઉપયોગ કરશું. નીચી કિંમતવાળી છે એના અનુસાર વગેરે બાબતો ધ્યાનમાં લઈને જ અભિવૃદ્ધિ મિશ્ર નક્કી કરવામાં આવે છે. અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો. ઉત્પાદક એટલે કે બજાર કરતા, જે વેચનાર વેપારી છે એ અભિવૃદ્ધિ મિશ્રના 4 સાધનો જાહેરાત, વેચાણ વૃદ્ધિ, અંગત વેચાણ અને પ્રસિદ્ધિ, અને છેલ્લે આ સાધનનો ઉપયોગ કરી અને એક ગ્રાહક સુધી પોતાનો માલ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું જ. હવે અહીંયા જાહેરાત વિશે આપણે અગાઉના લેક્ચરમાં વિસ્તૃતમાં ભણીશું.